વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ નત્વા જ્ઞાનપ્રદમ ગુરુમ મુમુક્ષૂણામ હિતાર્થાય તત્વબોધોભિધીયતે. શમઃ કઃ મનોનિગ્રહઃ, દમઃ કઃ ચક્ષુરાદિ બાહ્યેન્દ્રિય નિગ્રહઃ, ઉપરમઃ કઃ સ્વધર્મ અનુષ્ઠાનમેવ. ગઈકાલે આપણે દમઃ અને શમઃ વિશે જોયું. દમઃ એટલે બાહ્ય ઇન્દ્રિયો ઉપર નિગ્રહ, જેમાં મુખ્યત્વે આપણે જોયું કે આપણે આપણા ગુસ્સાની અભિવ્યક્તિ ન આપવી. જો માણસ આટલું કરી શકે તો ત્યાંથી જ એની શરૂઆત થઈ ગઈ. સમજી લેવાનું કે જો માણસ પોતાના ગુસ્સાની અભિવ્યક્તિ આપતા જો પોતાની જાતને રોકી લે તો પોતાના માટે તો સારું જ છે, બીજાના માટે પણ ખૂબ સારું બને છે. ઇવન ઘરના ઝઘડાઓ જે છે એ શાંત થઈ જતા હોય છે. મોટાભાગના ઝઘડા આ ગુસ્સાને કારણે જ થતા હોય છે. બોલતા તો બોલાઈ જાય, પછી એમને ઘરે રહે આવું ના બોલ્યો તો સારું હતું. ગઈકાલે આપણે ઘણા બધા ઉદાહરણો જોયા કે માત્ર માણસ જો પોતાની બોલવાની જે રીત જે છે, અથવા તો માણસ જ્યારે બોલે એ પહેલા જો વિચારપૂર્વક જો બોલે તો ઘણા બધા પ્રોબ્લેમ્સ એ અટકી જતા હોય છે. જેમનું આપણે ઉદાહરણ જોયું કે ભીષ્મ પિતામહ, એણે પણ શબ્દો તો એણે બોલી લીધા, પ્રતિજ્ઞા લઈ લીધી કે હું આ જીવન હસ્તિનાપુરની ગાદી ઉપર જે બેસશે એની રક્ષા કરીશ, પણ એ શબ્દો એને પાછળથી બહુ તકલીફકારક બની ગયા. પોતાની જ પ્રતિજ્ઞા છે પણ એને બહુ તકલીફ થઈ, કેમ કે એને પોતાના વાલા જ પૌત્ર સાથે લડવાનો વારો આવ્યો. અર્જુનની સાથે જ એને લડવાનો સમય આવ્યો. તો બેયની આંખમાં આંસુ હોય જ લડતી વખતે. અર્જુનની આંખમાં આંસુ છે અને ભીષ્મની સામે આંસુ છે. અર્જુન પાસે તો કર્તવ્ય છે, કર્તવ્ય નિષ્ઠા છે અને ધર્મ છે, જ્યારે ભીષ્મ પિતામહ પાસે માત્ર પોતાની પ્રતિજ્ઞા છે. એનું કર્તવ્ય નથી, એની નિષ્ઠા નથી, એનો ધર્મ પણ નથી, છતાં પણ એને લડવું પડે છે. કેમ? એ માત્ર એના બોલાયેલા શબ્દોને કારણે. જો પોતે વિચારપૂર્વક શબ્દો બોલ્યા હોત તો આવી પરિસ્થિતિ ન આવત, આ મહાભારત ન રચાત. દ્રૌપદી છે, કુંતી છે, ઇવન દશરથ રાજા આટલું ધર્મનું પાલન કરનારા હતા. દશરથ રાજા ઇવન ત્યાં સુધી કે જ્યારે ભૂલથી શ્રવણ મરાઈ જાય છે એનાથી, ખરેખર એનો પોતાનો કોઈ વાંક નહોતો, એને શબ્દવેદી બાણ માર્યું હતું. ત્યારે વશિષ્ઠ ઋષિ એને કહે છે કે તમે ધર્મનું પાલન કર્યું છે, તમે પ્રજાનું પાલન પણ ખૂબ સારી રીતે કરો છો, તમે હંમેશા ધર્મમાં રહો છો, માટે આ જ જે શ્રવણના માતા પિતાએ આપેલો જે શ્રાપ જે છે તમારા માટે આશીર્વાદ બની જશે. ભલે શ્રાપ તો મિથ્યા નહીં થાય પણ તમારા માટે આશીર્વાદ બનશે, કેમ કે તમને પુત્ર જ નથી. શ્રવણના માતા પિતાએ એવો શ્રાપ આપ્યો કે જેમ અમારું મૃત્યુ અમારા પુત્રના વિયોગમાં થાય છે એ જ રીતે તમારું મૃત્યુ પણ તમારા પુત્રના વિયોગમાં થશે, પણ તમને તો પુત્ર જ નથી. એનો અર્થ થયો કે તમારા માટે આશીર્વાદરૂપ બનશે કે તમારે ત્યાં અવશ્ય પુત્રનો જન્મ તો થશે. પછી એનો શ્રાપ છે સત્ય થશે એ જુદી વસ્તુ છે, પણ અત્યારે તો એ તમારા માટે આશીર્વાદરૂપ બનશે. હવે તમે પુત્ર કામેષ્ટિ યાગ કરો, અને પછી પુત્ર કામેષ્ટિ યાગ કરે છે અને એને પુત્રોની પ્રાપ્તિ થાય છે. પણ એ દશરથ રાજા ધર્મમાં હંમેશા જે પાલન કરનારો એ રાજા એ કૈકેયીને ભૂલથી બે વચન આપી દે છે. એને ખબર નથી કે હું મારી રાણીને આ વચન આપું છું, પણ માણસ ગમે ત્યારે એનું મન બદલાઈ શકે છે.
આ એ જ કઈ છે કે જે એવું કહેતી કે રામ છે ને કૌશલ્યા કરતા મને વધારે પ્રેમ કરે છે. એનું વચન છે જયારે મંથરા એને કહે છે ત્યારે કહે છે કે રામ મને કૌશલ્યા કરતા વધારે પ્રેમ કરે છે. અને એ જ કઈ થોડા જ સમય પછી એવું કહી દે છે કે રામને વનવાસ 14 વર્ષનો. દશરથ રાજા કેટલી વિનંતી કરે છે, એના પગમાં પડે છે. એ મહાન રાજા એ રાણીના પગમાં પડે છે કે હું તારા પગમાં પડું છું, તું આ તારું વચન પાછું લઈ લે. પણ એક વખત શબ્દો બોલાઈ ગયા, એ પાછા આવતા નથી. કઈ એનો દુરુપયોગ કર્યો તો આ બધા શબ્દો એવા છે કે માણસે જેને વાક તપસ કહેવામાં આવે છે. બોલતા પહેલા વિચારપૂર્વક શબ્દો બોલવા કે જેથી ન તો બીજાને હર્ટ કરે કે ન તો આપણને હર્ટ કરે, તો આપણને જ મુશ્કેલીમાં ન મૂકી દે ભવિષ્યની અંદર પણ. એ પ્રકારે વિચારપૂર્વક શબ્દો બોલવા, ગુસ્સા ઉપર આપણે આપણી જાતને કાબુ રાખવો. અને એ જે આપણે ગઈકાલે જોયું દમહા અને પછી શમહા એટલે મનનો નિગ્રહ. એટલે આ જે કંઈ જે થાય છે એ બધું એનું મુખ્ય કારણ તો આપણું મન જ છે. તો મનમાંથી જ આ બધું ઉત્પન્ન થતું હોય છે. એ મનને શાંત કરવું. જે ગુસ્સો છે આપણે મનમાં દબાવી તો દીધો, પણ એ મનમાંથી ગુસ્સો પાછો બહાર આવીને છટકે નહીં, બહુ પ્રેશરથી બહાર ન નીકળે. એટલા માટે ગુસ્સાને પણ અંતે તો શાંત કરવાનો છે. એ ગઈકાલે આપણે વાત કરી કે કાગળમાં લખી નાખવું અથવા તો કોઈ યોગ્ય વ્યક્તિને જઈને કહી દેવું, એટલે મનમાંથી એ બધું નીકળી જાય. મનોનિગ્રહ એટલે મનને શાંત રાખવું. મન જ્યારે દોડાદોડી કરતું હોય ત્યારે એને પૂછ્યું કે હે મન, તું શા માટે દોડાદોડી કરે છે? તારે શું જોઈએ છે? શેના માટે તું જાય છે દોડાદોડી કરે છે? તો મન શાંત થશે. તો મનનો નિગ્રહ એટલે શમઃ અને દમઃ એટલે ઇન્દ્રિયો પર નિગ્રહ, જે આપણે ગઈકાલે જોયું. અને છેલ્લે જોયું ઉપરામઃ એટલે સ્વધર્મ અનુષ્ઠાનમ, પોતાના સ્વધર્મનું અનુષ્ઠાન કરવું. ઘણા લોકો કહેતા હોય ને જીવનમાં કે મેં મારી બધી ફરજ બજાવી દીધી છે, મને કોઈ ચિંતા નથી, હવે કદાચ મૃત્યુ આવે તો ભલે આવતું છે. ઘણા લોકોને મેં કહેતા જોયા છે કે હવે સ્વામીજી ભલે મૃત્યુ આવે તોય કઈ વાંધો નથી, મેં મારી ફરજ બજાવી દીધી. તો એમની ફરજ એટલે શું? એ પોતાની ફરજમાં શું કહે? એક તો નિષ્ઠાથી નોકરી પૂરી કરી દીધી એટલે રિટાયર થઈ ગયા, દીકરાઓના લગ્ન થઈ ગયા, દીકરીઓના લગ્ન થઈ ગયા, બધા પોતપોતાના સ્થાને સુખી છે, કોઈ ચિંતા નથી, મેં મારી ફરજ બજાવી દીધી. માણસ આટલું જ જોતો હોય. પોતાની ફરજ એટલે શું? દીકરા દીકરીઓ ઠેકાણે પડી જાય એટલે એમ કે બસ હવે મારી ફરજ પૂરી થઈ ગઈ. ખરેખર એટલી ફરજ નથી. ફરજ તો સૌથી અગત્યની એ છે કે આપણને મનુષ્ય જન્મ મળ્યો છે, એ શા માટે મળ્યો છે એ ફરજ પૂરી કરવાની. પણ અહીં સુધી માણસ પોતાની ફરજ માને કે બસ અહીં સુધીની મારી ફરજ છે, પછી તો બધું એક્સટેન્શન ચાલે જ રાખતું હોય, એનો અંત નથી આવતો. પણ માણસ એ અટકતો નથી ત્યાં પણ. અચ્છા, અને સ્વધર્મ અનુષ્ઠાનમ ગઈકાલે આપણે ત્યાં સુધી જોયું કે સ્વધર્મનું અનુષ્ઠાનમ ઉપરામઃ એટલે શું? જે કરવા જેવું છે આપણને કરવું ગમે. શાસ્ત્રમાં જે કહ્યું છે એ કરવું ગમે, અને શાસ્ત્રમાં જેની ના પાડી છે આપણને ન ગમે, આપણે એનાથી શાસ્ત્રથી વિરુદ્ધ કર્મ છે આપણે ન કરીએ. અને જ્યારે મનમાં પણ કદાચ કોઈએ એવું ના માની લેવું કે આપણા મનમાં કેમ આવા વિચારો આવે છે, શાસ્ત્રથી વિરુદ્ધ કામ કરવાના કેમ વિચારો આવે છે. એ બધા ફેન્સીસ છે, બધાને આવતા હોય, તરંગો છે. પણ એની સાથે સહમત થવું કે ન થવું એ આપણા હાથમાં છે. કે એ મનમાં એવો તરંગ આપણા મનમાં કેમ ઉત્પન્ન થયો, એની પાછળ બહુ મોટી હિસ્ટ્રી હોય છે. તો એનું કારણ આપણે અત્યારે ન જાણી શકીએ, પરંતુ જે મનમાં વિચાર આવ્યો એની સાથે સહમત થવું કે ન થવું એ આપણા હાથની વાત છે. તો એની સાથે સહમત ન થવું, ધર્મના માર્ગે ચાલવું, અને ધર્મમાં એ આપણા ધર્મ એટલે આપણી ફરજ. તો આપણી ફરજમાં નિષ્ઠ રહેવું. માણસ જીવે ત્યાંથી શરૂ કરીને મૃત્યુ સુધી ફરજ છે જ. નાના બાળકો હોય તો માતા પિતા પ્રત્યે એની ફરજ છે, અને મોટા થાય તો ગમે એટલા ઉંમર થાય તો એની ફરજને કંઈક તો કંઈક રહેવાની જ છે. કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ આશ્રમમાં હોય, બધાની કંઈક ને કંઈક ફરજ છે. તો દરેક વ્યક્તિ પોતાની ફરજમાં નિષ્ઠ રહે. એટલું જ નહીં, જે કરવા જેવું છે મને ગમે,
વસ્તુ ક્યાં સુધી ઉપરામાં એટલે શું? આપણે ક્યાં સુધી જવાનું છે કે જે કરવા જેવું હોય એ મને ગમે, જે ન કરવા જેવું હોય એ મને ન ગમે. શરૂઆતમાં શું હોય કે જે કરવા જેવું હોય એ ન ગમે અને ન કરવા જેવું એ ગમે. ત્યાંથી શરૂ કરી અને પછી એવી રીતે આપણું જીવન એવું બની જવું જોઈએ કે આપણને ગમે એ ધર્મ જ હોય, એવું થઈ જવું જોઈએ. જે ધર્મ છે એ જ આપણને ગમે એ ધર્મ જ હોય, અને આપણને ન ગમે એ અધર્મ હોય. તો અધર્મ હોય આપણને ન ગમે તો એ ત્યાં સુધી એ જીવનમાં જ્યારે સ્થિરતા આવે એ પ્રકારની સ્થિરતા એને અહીંયા કહે છે ઉપરમઃ. અને પછી કહે છે તિતિક્ષાકા. જો ફરીથી બોલું છું, તિતિક્ષાકા શીતોષ્ણ સુખ દુઃખાદિષુ સહિષ્ણુત્વમ. આખું વાક્ય બોલું છું, શીતોષ્ણ સુખ દુઃખાદિ સહિષ્ણુત્વમ. શીત ઉષ્ણ, જો ત્યાં શી પ્રિન્ટિંગ મિસ્ટેક છે, શી દીર્ઘ આવવો જોઈએ. ત્યાં શી હંમેશા દીર્ઘ આવે. શીતમાં શી દીર્ઘ આવશે. શીતોષ્ણ સુખ દુઃખાદિ સહિષ્ણુત્વમ એટલે શું કે જીવનમાં જે કંઈ પ્રાપ્ત થાય એનો સહર્ષ સ્વીકાર કરવો. શું પ્રાપ્ત થાય? શીત ઉષ્ણ આદિ એટલે વગેરે. આદિ સહિષ્ણુત્વમ, જે કંઈ આવે એનો પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કરવો, એનું નામ સહિષ્ણુત્વમ. કેવી રીતે અને શું શું? શીત ઉષ્ણ, સુખ દુઃખ, માન અપમાન, આ બધું આવવાનું જ છે. ભગવાન ગીતામાં પણ કહે છે ને કે અર્જુન આ તો બધા દ્વંદ્વો છે, એ તો આવવાવાળા ને જવાવાળા છે, એ તો આવશે ખરા. શીતોષ્ણ સુખ દુઃખેષુ સમસંગ વિવર્જિત. આ બધું આવી જ રાખતું હોય જીવનમાં, અને એની સાથે આપણે આપણી જાતને જોડવી નહીં. એ તો બધું કેવું છે? આ બધું આવવાવાળું ને જવાવાળું છે. આપણે પાછળ પણ જોઈશું, માત્ર સ્પષ્ટાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાહ આગમાપાયિનો નિત્યાહ તાન તિતિક્ષસ્વ ભારત. બસ તું એની તિતિક્ષા કર. શીત ઉષ્ણ એટલે ઠંડી ગરમી. ઠંડી ગરમી કોને લાગે? શરીરને લાગે. સુખ દુઃખ કોને લાગે? સુખ દુઃખ મનને લાગે. તો સુખ દુઃખ છે શરીરને નથી લાગવાના. શરીરને કઈ ખબર નથી પડવાની સુખ છે કે દુઃખ છે, કઈ ખબર નહીં પડે. ઠંડી ગરમી એને લાગશે, મનને ઠંડી ગરમી નહીં લાગે. અને માન અને અપમાન એ ક્યાં છે? આપણી બુદ્ધિમાં છે. તો શરીરના સ્તરે, મનના સ્તરે, બુદ્ધિના સ્તરે આ પ્રકારનું જેને કહેવાય ને ડિસ્ટર્બન્સ આવવાનો જ છે. એટલે પેલો શિયાળો આવે ને, બાપરે બાપ બહુ ઠંડી છે, બહુ ઠંડી છે. ઉનાળો આવે તો બહુ ગરમી પડે છે, બહુ ગરમી પડે છે. એક તમે નાનકડી વાર્તા કહું. એક ભાઈ આવી રીતે ઉનાળામાં બહાર જતા હતા અને ટ્રેનમાં જતા હતા. એનો જે રસ્તો જે હતો એ બરાબર રણમાંથી પસાર થતો હતો. જતા હતા દિલ્હી. ક્યાંથી જતા હતા? અમદાવાદથી દિલ્હી જતા હતા. રસ્તામાં રણમાંથી, જે રાજસ્થાનનો જે વિસ્તાર જે છે એમાંથી પસાર થવાનું હતું. એને ઘરવાળીને કીધું હતું કે તું પાણીની વોટર બેગ લઈ લેજે, વધારે લઈ લેજે. પેલી 2 લેવાને બદલે 1 લઈ લીધી. એને એમ કે આ મોટી છે થઈ રહેશે. અને બપોરે બરાબર જ્યારે ટ્રેન એ વિસ્તાર રણ વિસ્તારમાંથી પસાર થઈ, સખત ગરમી લાગતી હતી અને વોટર બેગમાં જેટલું પાણી હતું એ ખલાસ થઈ ગયું. એક બાજુથી ગરમી લાગે છે, પાણીની તરસ લાગી છે, વોટર બેગમાં પાણી છે નહીં. હવે એને સહન કરવાનો વારો આવ્યો એટલે તરત જ એનો ગણગણાટ ચાલુ થઈ ગયો. એટલે ઘરવાળીને કહે, મેં તને કહ્યું હતું ને કે તું 2 વોટર બેગ લઈ લેજે. મેં તને કહ્યું હતું ને, પણ તું માની નહીં. મેં તને કહ્યું હતું હવે મને બહુ તરસ લાગી છે, હવે મારે પાણી પીવું છે. મેં તને કહ્યું હતું પણ તોય તું માન નહીં. મને બહુ તરસ લાગી છે, મને બહુ તરસ લાગી છે. એટલે કે હવે હમણાં થોડા સમયમાં બીજું સ્ટેશન આવશે, ત્યાંથી આપણે પાણી લઈ લેશું. હવે અત્યારે તો આપણી પાસે પાણી તો કઈ છે નહીં, શું કરશું? આજુબાજુ વાળા પાસે કોઈ પાસે પાણી નહોતું. પણ આ ભાઈથી રહેવાય નહીં. મને બહુ તરસ લાગી છે, મને બહુ તરસ લાગી છે, મને બહુ તરસ લાગી છે, બહુ ગરમી છે, મને તરસ લાગી. તને કીધું હતું ને તો વોટર બેગ ના લીધી. એનો ગણગણાટ ચાલુ જ રહ્યો. ક્યાં સુધી ચાલુ રહ્યો?
જ્યાં સુધી પેલું સ્ટેશન આવ્યું ન આવ્યું ત્યાં સુધી, એટલું જ નહીં, સ્ટેશન આવ્યું, વોટર બેગ લઈ લીધી, પાણી પી લીધું, ગાડી ઉપડીને પાછો કે મને તરસ બહુ લાગી હતી, બહુ ગરમી હતી, મને તરસ બહુ લાગી હતી. હવે તો ભાઈ તમે પૂરું કરો. પેલા હવે ભૂતકાળ થઈ ગયો, પણ એ મનમાં ગણગણાટ ચાલુ જ રહે. જે કંઈ આપણે સહન કરવું પડ્યું હોય જીવનની અંદર, હશે આપણે ક્યારેક કોઈને વાત કરી જુદી વસ્તુ છે, પણ પછી એ જ ગાણું ગાયા રાખીએ તો એ બરાબર નથી. આ જીવનની અંદર આ બધું આવવાનું જ છે. શીત ઉષ્ણ, સુખ દુઃખ, ઠંડી ગરમી, માન અપમાન, આ બધું આવવાનું જ છે. તમે ઋષિકેશમાં રહેતા હોય, પેલી ઠંડી આવે, આ તો બહુ ઠંડી છે, હવે આ ઠંડી જાય તો સારું. ઠંડી જાય ને ઉનાળો આવે તો કે બહુ ગરમી પડે છે, હવે ઉનાળો જાય તો સારું, ગરમી જાય તો સારું. એ તો બધું આવવાનું છે ને, એ તો જવાનું જ છે. આપણે એમાં ડિસ્ટર્બ ન થઈએ. તો તિતિક્ષા એટલે બધું એ સહન કરવું. સા તિતિક્ષા નિગદ્યતે. શું કે છે અહીંયા? કે જીવનની અંદર આ બધું સહન કરવું, ગમે તે આવે. સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકાર પૂર્વકમ ચિંતા વિલાપ રહિતમ સા તિતિક્ષા નિગદ્યતે. સહનમ સર્વ દુઃખાનામ, બધા જ પ્રકારના દુઃખ, શરીરના સ્તરે, મનના સ્તરે કે બુદ્ધિના સ્તરે, એ ત્રણેય સ્તરે એ દુઃખ તો આવવાના જ છે. ક્યારેક સુખ પણ આવશે, ક્યારેક દુઃખ પણ આવશે. આ બધું જે કંઈ આવે, સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકાર પૂર્વકમ, એનો કોઈ પણ જાતનો પ્રતિકાર કર્યા વગર. પ્રતિકાર નહીં કરવાનો. જે કંઈ જીવનમાં થાય છે, શું કે જીવનની અંદર પરિસ્થિતિઓ તો એક ને બીજી પરિસ્થિતિ આવી જ રાખવાની છે. અને મોટાભાગની પરિસ્થિતિ એવી હોય છે કે જેમાં આપણો કોઈ કંટ્રોલ જ નથી હોતો. મોટાભાગની પરિસ્થિતિ એવી હોય છે કે આપણે એને બદલી નથી શકતા હોતા. એ આપણા પૂર્વજન્મના કર્મ કહો કે કોઈ બીજાનો એ વિજય પોતાએ એને કરેલો પોતાની જે સંકલ્પ શક્તિનો દુરુપયોગ કહો, જે કંઈ છે પરિસ્થિતિ તો આવવાની જ છે. અને મોટાભાગની પરિસ્થિતિ એવી આવશે કે જે આપણને દુઃખદાયક હોય. બધી જ જગ્યાએ એવું બને. ઘરવાળીને કહી તો એ માને નહીં, છોકરાને એવું કીધું હોય કે ભાઈ તું આમ ન કરતો તો એ એમ જ કરે. જેમ તમે કહેતા જશો ઘરની અંદર, એક પછી એક તમારી વિરુદ્ધમાં જ થવાનું છે કામ. તમે કયો ને એમ કરે તો શું જોઈએ, એ બને જ નહીં. એટલે પેલા એક ભાઈ કહેતા હતા, એ કે એટલે આ બધા વાત કરતા હતા કે ભાઈ આ ઘરમાં બધી મુશ્કેલી હોય તો કે મારે જરાય મુશ્કેલી નહીં. હું મારી ઘરવાળીને કહું ને એમ જ કરે. હું એને કહું પાણીની ડોલ અહીંયા મૂકી દે એટલે અહીંયા જ મૂકી દે. એનો કહું જા વાસણ લઈ આવે એટલે જા વાસણ લઈને આવે. પેલા ભાઈ કે તમે આ બધી ઘરવાળી છે, તમારું આ બધું માને ત્યારે તમે શું કરતા હો? તમે કઈ બતાવો તો ખરા. તો ત્યારે હું વાસણ ઉટકતો હોઉં. એટલે અણગમતી પરિસ્થિતિઓ આવવાની જ છે. કોઈને દુઃખ ગમતું નથી. જીવનમાં આવવાનું છે અને જે આવે છે ને જવાનું પણ છે. જે પરિસ્થિતિ આવી છે એ જવાની છે. ક્યારેક અનુકૂળ પરિસ્થિતિ આવે, મોટા ભાગે પ્રતિકૂળ આવે. બધી જગ્યાએ એમ ના થાય કે આપણને ગમે છે એવું જ બને. ન તો ઘરમાં થાય, ન તો રસ્તામાં થાય, કે ન તો ક્યાંય થાય. રોડ ઉપર આવતા હોય, રસ્તામાં ગાયો બેઠી હોય, તમે શું કરો? તમને ગમે? તમે વાહન લઈને આવતા હો, તમે સ્કૂટર હો, તમારી પાસે કાર હોય, ગમે તે હોય, સાયકલ હોય, ગમે તે હોય, પણ તમે જાઓ ને રસ્તામાં ગાયો છે, રસ્તો રોકીને બેઠી હોય, તમે શું કરો? રસ્તામાં માણસો છે એમને આખું વિચીન ચાલતા હોય, તમે શું કરો? રોડની વચ્ચોવચ્ચ ચાલતા હોય, તમે શું કરો? તમને તો મનમાં એમ થશે કે આનું શું કરી નાખું, પણ તમે કંઈ કરી શકો એમ નથી. તમે કોઈને કંઈ ન કહી શકો, કેમ કે એના પ્રોબ્લેમ્સ હોય છે. એનું મગજ ક્યાં ફરતું હોય કે રોડની વચ્ચે જ આંટા મારતા હોય. એને ખબર ના પડે કે હું ક્યાં આંટા મારું છું. આવો મેઇન રોડ છે, આજુબાજુ વાહનો આવતા હોય, હું રોડની વચ્ચે ક્યાં જોયા વગર આંટા મારું છું. એને વિચાર નહીં આવે. ગાયો એવું નથી વિચાર કરવાની કે કેટલું બધું અહીંયા ટ્રાફિક છે, હું જરાક આગે જઈને બેસું. આપણે નથી ગાયોને બેસાડી કે ગાયો તમે અહીંયા બેસો. એ આવી ગઈ છે, એની અનુકૂળતા, એના સંજોગો પ્રમાણે ગાયો આવી ગઈ છે. ઘરની અંદર બધી જગ્યાએ તમારું નથી ચાલતું હોતું. છોકરાઓને તમે કહો કે આમ કરવાનું છે, પણ એના વિચારો કંઈક જુદા પ્રકારના છે. એવું જ માને છે કે મારે આમ કરવું છે. તમે કહો એ માને જ નહીં.
પડોશી પણ માને નહીં. એ આજુબાજુમાં બધી જગ્યાએ ચારે બાજુ જ્યાં આપણે જઈએ, બેંકમાં જાઓ, ઓફિસમાં જાઓ, પોસ્ટ ઓફિસમાં જાઓ, ગમે ત્યાં જાઓ, બધી જગ્યાએ મુશ્કેલી. સહનમ સર્વ દુઃખાનામ. જે કંઈ જીવનમાં આવા પ્રકારના કોઈ પણ દુઃખ આવે, સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકાર પૂર્વકમ. એનો કોઈ એની સાથે મગજમારી કરવા કરતા આપણે શાંતિથી આપણું કામ કરવું. અપ્રતિકાર પૂર્વકમ ચિંતા વિલાપ રહિતમ. પછી આગળ શું કહે છે શંકરાચાર્યજી મહારાજ? વિવેક ચૂડામણીમાં કહે છે એ ચિંતા વિલાપ રહિતમ. એમાં એની કોઈ ચિંતા પણ ના કરવી. વિલાપ, વિલાપ એટલે જેને ઇંગ્લિશમાં કહીએ મરમર કરવું, એટલે ગણગણાટ કરવો. મનમાં ગણગણાટ ચાલતો જ હોય. ક્યાં સુધી ચાલે? જ્યાં સુધી ઘરે જઈને ઘરવાળીને કહે નહીં ત્યાં સુધી ચાલે. ઓફિસમાં જે કંઈ બન્યું હોય એ ગણગણાટ ચાલતો જ હોય. જેટલા મળે એટલે બધાને કહી દે. એ ગણગણાટ બંધ થાય. ચિંતા વિલાપ રહિતમ સા તિતિક્ષા નિગદ્યતે. એને તિતિક્ષા કહેવામાં આવે છે. ભગવાને શું કહ્યું? માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાહા. આ બધી ઇન્દ્રિયોના વિષયો એવા છે કે ઇન્દ્રિયો સાથેનો સંપર્ક થાય, ક્યારેક સુખ આવે, ક્યારેક દુઃખ આવે. આગમાં પાઈનો નિત્યાહા. ઠંડી આવવાની છે ને જવાની છે, ગરમી આવવાની છે ને જવાની છે, વરસાદે આવવાનો છે અને જવાનો છે. ના આવે તોય તકલીફ, આવે તોય તકલીફ. તો બધી જગ્યાએ તકલીફ છે. ઓછો થાય તો વાંધો, વધારે થાય તો. આપણે તો બધું પરફેક્ટ જોઈએ. એ તો ભગવાનને બધું પરફેક્ટ. આમ ભગવાન કે માપી માપીને ઉપરથી નાખતા હોય કે આટલા લીટર પાણી અમરેલી ઉપર નાખું ને આટલા લીટર રાજકોટ ઉપર નાખું. તો ઈશ્વરની સૃષ્ટિ છે એના માપ પ્રમાણે જ ચાલે છે. એ આપણે એમાં કાંઈ ન કરી શકીએ. હા, આપણે પ્રાર્થના કરી શકીએ. જે મુશ્કેલી હોય એના વિશે કદાચ આપણે પ્રાર્થના કરી શકીએ. આપણને કંઈ તકલીફ થઈ હોય, ઓફિસમાં કંઈ તકલીફ થઈ હોય, તો આપણે એને સાહેબને જઈને આપણે એને કહી શકીએ કે ભાઈ આ બરાબર નથી, મને તમે આમ કરી દો. કહી શકાય. એનો અર્થ એવો નહીં કે આપણે કંઈ કરવું નહીં. સહન કરવાનું, દુઃખ સહન કરવાનું છે, પણ એનો અર્થ એવો નહીં કે આપણે એની સામે કંઈ કરવું નહીં. ચિંતા વિલાપ રહિતમ. એની ચિંતા પણ ન કરવી, એનો વિલાપ પણ ન કરવો. જે કરવા યોગ્ય છે એ કરવું. તો જે કરવા યોગ્ય છે એ કરવું. સહન કરી લેવાનું. દુઃખ જે કંઈ આવે એ સહન કરવાનું. એટલે ભગવાન શું કહે છે? યમ હિન વ્યથયંત્યે તે પુરુષમ પુરુષર્ષભ સમદુઃખ સુખમ ધીરમ સહ અમૃતત્વાય કલ્પતે. ભગવાન ગીતામાં ત્યાં સુધી કહી દે છે કે જેના જીવનમાં તિતિક્ષા હશે એ અમૃતત્વની પ્રાપ્તિ માટે યોગ્ય બને છે. સહ અમૃતત્વાય કલ્પતે. એ અમૃતત્વની પ્રાપ્તિ માટે વ્યક્તિ યોગ્ય બને છે. એટલે આ તિતિક્ષા અને આના પછીનો જે છે શ્રદ્ધા, તો આ બે બહુ અગત્યના ગુણો છે, અગત્યના મૂલ્યો છે કે તિતિક્ષા અને શ્રદ્ધા એ જીવનની અંદર ખૂબ જરૂરી છે. જોઈએ આપણે ત્યાર પછી આગળ કહે છે, જો શ્રદ્ધા કીદૃશી ગુરુ વેદાંત વાક્યાદિષુ વિશ્વાસ શ્રદ્ધા. ભાઈ શ્રદ્ધા કીદૃશી, શ્રદ્ધા કેવી છે? શ્રદ્ધા કોને કેવી? એટલે કે છે ગુરુ વેદાંત વાક્યાદિષુ. બે વસ્તુ કહે છે, એક ગુરુજી અને બીજું કહે છે વેદાંત. ગુરુ વેદાંત વાક્યાદિષુ, એમના વાક્યોમાં શું કહે છે? વિશ્વાસ. એ જે કહે છે એમાં વિશ્વાસ રાખવો, એનું નામ શ્રદ્ધા. હવે જોઈએ આપણે કે અહીંયા શું કહે છે કે શાસ્ત્ર જે કહે છે ને, શાસ્ત્ર જે વાત કરે છે ને બધી અતિન્દ્રિય વાત છે. ઘણી વાર લોકો કહેતા હોય કે આમાં અમને કંઈ ખબર જ નથી પડતી, આ બેના કંઈ છેડા મળતા જ નથી. પણ જેની સાબિતી મળતી હોય, જેના છેડા મળતા હોય, જે તમે જાણી શકતા હો, તો પછી એમાં શાસ્ત્રની ક્યાં આવશ્યકતા રહી? તો જે તમે નથી જાણી શકતા, જે તમે પ્રાપ્ત નથી કરી શકતા, જે તમને સરળતાથી પ્રાપ્ત નથી થતું, એ શાસ્ત્ર તમને આપે છે. નહીં તો પછી શાસ્ત્રની જરૂરિયાત જ શું છે? પાણી જે છે એમ સરળતાથી મળી જતું હોય
ભાઈ શાસ્ત્રમાં એવું કહેવાની ક્યાં જરૂર છે કે ભાઈ તમારે કૂવો ખોદો ને પાણી એમાં નીકળે? હવે એ તો બધાને ખબર છે કે કૂવો ખોદીએ પાણી નીકળે, તો શાસ્ત્રમાં એમાં કહેવાની જરૂર છે કે કૂવો ખોદો ને પાણી નીકળે? શાસ્ત્રને એ કહેવાની જરૂર નથી. શાસ્ત્રને એમ કહેવાની જરૂર નથી કે રોટલી કેમ બનાવવી, એ કહેવાની જરૂર નથી. શાસ્ત્ર તો શું છે? અતિન્દ્રિય વિષય છે કે જ્યાં આપણી ઇન્દ્રિયો પહોંચી ન શકતી હોય ત્યાં શાસ્ત્રની આવશ્યકતા પડે છે. અતિન્દ્રિય એટલે આપણી ઇન્દ્રિયો જ્યાં પહોંચી ન શકે. આપણી આ કોઈ ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ નો મનઃ, તો ત્યાં આપણી કોઈ ઇન્દ્રિયો ત્યાં પહોંચી નથી શકતી. આ શાસ્ત્ર જે વાત કહે છે કે આત્મા સર્વવ્યાપી છે, કઈ ઇન્દ્રિય જઈને જોવા જવાની છે? આંખથી આપણને ખબર પડવાની છે કે આપણે આપણી જાતને જોઈ શકીએ કે હા હા આત્મા દેખાય છે, સર્વવ્યાપી દેખાય છે, બ્રહ્મ છે સર્વવ્યાપી છે, આપણને દેખાય છે? નથી દેખાતું. કોઈ ઇન્દ્રિયો નથી જોઈ શકતી. અને કયું મન જાણી શકે છે? એ તો સંસ્કૃત મનઃ, એ સંસ્કૃત મન છે એ જ જાણી શકશે. બાકી સામાન્ય મનનું પણ કામ નથી કે આ વસ્તુ જાણી શકે. એટલે જાણવા માટે બીજું કોઈ પ્રમાણ નથી. વેદાંત શું છે? આપણે પહેલા જોયું, વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણમ. તો વેદાંત છે પ્રમાણ છે, શાસ્ત્ર છે પ્રમાણ છે. શેનું પ્રમાણ છે? આત્મા માટેનું, પરમાત્મા માટેનું, બ્રહ્મ માટેનું. જેને આપણે શબ્દો ભલે જુદા કહીએ, આત્મા એટલે હું, એ હુંનું પ્રમાણ શાસ્ત્ર છે કે હું કોણ છું. કેમ કે આપણે તો આપણી જાતને જુદી જુદી રૂપે જોઈ જ રાખીએ કે પેલા ભાઈ કે તમે કોણ? તો કે હું પતિ. કોનો પતિ? તો કે આમનો પતિ. અચ્છા, એમનો પતિ થયો ભાઈ તું? કેટલા વર્ષ થયા લગ્ન થયે? તો 20 વર્ષ થયા. 20 વર્ષ પહેલા તમે પતિ હતા? 20 વર્ષ પહેલા તમે ક્યાં પતિ હતા? અને પતિ બન્યા એ પહેલા તમે શું હતા? તમે પતિ નહોતા. એ સ્ત્રીના તમે પતિ નહોતા. અને એ સ્ત્રી તમારી પત્ની નહોતી, એ પણ કન્યા હતી. અને તમે શું હતા? જયારે લગ્ન કરવા ગયા ત્યારે તમે વર હતા, તમે પતિ નહોતા. એટલે વર છે ઘોડા ઉપર બેસીને જાય એટલે એને કહેવાય વર ઘોડો. અને જયારે કન્યા લગ્ન કરવા આવે ત્યારે એને પત્ની ના કહેવાય. એટલે બ્રાહ્મણ શું કહે? કન્યા પધરાવો સાવધાન. હજુ એ સ્ત્રી નથી બની, હજુ એની પત્ની નથી બની, ત્યાં સુધી એ કન્યા જ છે. એ લગ્ન થાય, 4 ફેરા ફરે, પછી એ સ્ત્રી એની પત્ની થાય. તમે પતિ તો ત્યારે જઈનમાં ભાઈ. એટલે કોઈ પૂછે કે પતિ મોટા કે પિતા મોટા? પતિ મોટા કે પિતા મોટા? કોણ મોટું છે બેમાંથી? પતિ મોટા છે. કેમ કે પેલા વ્યક્તિ પતિ બને છે, પછી પિતા બને છે. એટલે પતિ છે એ મોટા છે. કેમ કે પતિ બન્યા, લગ્ન થયા, બાળક આવ્યું, પછી એ પિતા બન્યા. એટલે પેલા પતિ છે, પછી પિતા છે. તો એ તો પતિ પછી પિતા હજુ તમે બન્યા. એ પેલા તમે દીકરા હતા કોકના, હજુ છો દીકરા તો કાયમ રહેવાના. તો જન્મ થયા પછી છેક સુધી દીકરા તો રહેવાના જ છે. પણ એ માણસને ખબર નથી કે હું કોણ છું. એ જે કંઈ પોતાની જાતની ઓળખાણ આપે છે એ તો ટેમ્પરરી ઓળખાણ છે. આ બધી ઓળખાણ કેવી છે? ટેમ્પરરી. એમ કે ભાઈ પતિ તો આ સ્ત્રીના દ્રષ્ટિકોણથી ભાઈ એમના પતિ છે. પિતા તો બાળકના દ્રષ્ટિકોણથી એ પિતા છે. દીકરો તો એના પિતાજીના દ્રષ્ટિકોણથી એનો દીકરો છે. કઈ આખા ગામના થોડા દીકરા કહેવાય? બધાના દીકરા તો નો જ કહેવાય ને. તો દીકરો એની સાચી ઓળખાણ નથી, પતિ સાચી ઓળખાણ નથી, પિતા સાચી ઓળખાણ નથી. તો સાચી ઓળખાણ શું છે? આ તો બધી ઓળખાણ કેવી છે? આવા વાળી ને જવા વાળી છે. તો હું ખરેખર કોણ છું એ માણસને ખબર નથી. અને એના માટે શું છે? શાસ્ત્ર પ્રમાણ છે. આત્મા કોણ છે એના માટે શાસ્ત્ર પ્રમાણ છે. એટલે શાસ્ત્રના જે વાક્યો જે છે એમાં વિશ્વાસ રાખવો કે હા શાસ્ત્રોના વાક્ય સાચા છે. એ શાસ્ત્રોના વાક્ય આપણે નહીં સમજી શકીએ એટલે ગુરુજી આપણને શાસ્ત્રના વાક્યો સમજાવશે. એટલે ગુરુજીના વાક્યમાં પણ શ્રદ્ધા. ગુરુ વેદાંત વાક્યાદિશુ વિશ્વાસ. કેમ કે ગુરુજી એ શાસ્ત્ર ભણેલા છે અને એટલા માટે એનામાં વિશ્વાસ. અથવા તો એક બીજો પણ હોઈ શકે કે ગુરુજી બીજું પણ કંઈ બોલતા હોય, જે કંઈ કહે શિષ્યએ શું કરવાનું છે? એનામાં શ્રદ્ધા રાખવાની છે. શા માટે એમાં શ્રદ્ધા? ગુરુ વાક્યેશુ વેદાંત આદિ વાક્યેશુ. એટલે ગુરુજીના વાક્યમાં
અને વેદાંતના વાક્યમાં બે રીતે લઈ શકાય. એટલે ગુરુજીના વાક્ય છે ગુરુ ઉપદિષ્ટ વેદાંત વાક્ય શું, એવી રીતે પણ લઈ શકાય. એનો આજે સમાસ જે છે એને છોડવો હોય તો એ રીતે પણ છોડી શકાય. ગુરુ ઉપદિષ્ટ વેદાંત વાક્યાદિશુ વિશ્વાસ શ્રદ્ધા. ગુરુજીએ ઉપદેશ કરેલા વેદાંતના વાક્યોમાં શ્રદ્ધા. અને શ્રદ્ધા એટલે એવું નહીં કે માથું નીચું કરીને સ્વીકાર લેવાનું. શ્રદ્ધા એટલે શું? શ્રદ્ધા એક એવો ગુણ છે કે આ વસ્તુ જ્યાં સુધી સમજી ના શકું, જ્યાં સુધી હું સરખી રીતે મને ખબર ના પડે, ત્યાં સુધી હું એનો સ્વીકાર કરું. એનું નામ શ્રદ્ધા. શ્રદ્ધા એટલે નહીં કહી દીધું એટલે વાત પૂરી થઈ ગઈ, એમ નહીં. એ શ્રદ્ધા એક એવી છે, એ ગુરુજીએ જે વાક્યો, વેદાંતના જે વાક્યો કયા છે એ મારા માટે આત્મસાત થવા જોઈએ. અને ન થાય ત્યાં સુધી મને એમાં વિશ્વાસ હોય કે એ વાક્યો સાચા છે, એનું નામ શ્રદ્ધા. પણ એવું નહીં કે પછી હવે એ સાચા છે કે નહીં આપણે એ સિદ્ધ કરવાની કોઈ આવશ્યકતા જ નથી. ગુરુજીએ કહી દીધું કે આત્મા છે એ સર્વવ્યાપી છે, આત્મા મુક્ત છે, આત્મા સત્ય છે, બસ ગુરુજીએ કહી દીધું. પણ એ આત્મા હું છું, હું મુક્ત છું, હું સત્ય છું, હું સર્વવ્યાપી છું, એ માણસે ત્યાં સુધી પહોંચવું પડે. એટલે આપણા જ ખરેખર આપણે ગર્વ લેવાની વાત છે આપણા શાસ્ત્રોમાં, આપણી સંસ્કૃતિમાં, કે અહીંયા ગુરુ શિષ્યનો સંવાદ છે. શિષ્યને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે. બીજા કોઈ સંપ્રદાયની અંદર, બીજા કોઈ ધર્મની અંદર એ છૂટ છે નહીં. પ્રશ્ન પૂછવાની કોઈને છૂટ છે નહીં. કોઈ માણસ કોઈ દિવસ શાસ્ત્ર માટે પ્રશ્ન ના પૂછી શકે. અહીંયા જ એક આપણા શાસ્ત્રની અંદર જ એ ગુરુજીની સામે એ શિષ્ય છે, ગુરુજીને પ્રશ્ન પણ પૂછી શકે છે કે આ આમ કેમ. પણ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી એનો સ્વીકાર કરી લેવો. અને એ વસ્તુ મારે જાણવાની છે કે આ વસ્તુ ગુરુજીએ તો કહી છે પણ મારે સિદ્ધ કરવાની છે. આત્મા તો મુક્ત છે પણ હું મુક્ત છું એ હું જ્યાં સુધી ન જાણું ત્યાં સુધી એનો સ્વીકાર, એનું નામ શ્રદ્ધા. અથવા તો ગુરુજીએ બીજા શાસ્ત્ર સિવાયના કંઈ ઉપદેશ આપેલો હોય, કેમ કે કઈ પરિસ્થિતિ છે એ વ્યક્તિ માટે, જેને કહેવાય ને કે હાલની પરિસ્થિતિમાં શું એને કહેવા યોગ્ય છે, ગુરુજી ક્યારેક કહેતા પણ હોય. કંઈક જીવનની એવી ઘટના બને કે શિષ્ય છે ગુરુજી પાસે આવે અને સલાહ લે કે ગુરુજી આવું થયું છે, હવે મારે શું કરવું. ત્યારે ગુરુજી જે સલાહ આપે કઈ શાસ્ત્રમાં ના આપી હોય. શાસ્ત્રમાં એવું ન લખ્યું હોય કે શિષ્ય જયારે તમારી પાસે આવો પ્રશ્ન પૂછે ત્યારે તમારે આવી સલાહ આપવી. એવું નથી. એ ગુરુજી ઉપર શ્રદ્ધા હોય એટલે શિષ્ય ગુરુજી પાસે જશે, પોતાના જે કંઈ પ્રોબ્લેમ્સ હશે, કારણ કે એને બીજો કોઈ રસ્તો નથી મળતો, એટલે એને વાત કરી એમાંથી છૂટવાનો એ પ્રયત્ન પણ કરશે. અને ગુરુજી એને જે ઉપદેશ આપે એ સમયે એને જે સલાહ આપે એવું કંઈ શાસ્ત્રમાં કંઈ બતાવેલું ના હોય. બધી વસ્તુ કંઈ શાસ્ત્રમાં નથી બતાવેલી હોતી. દાખલા તરીકે એક સામાન્ય લઈએ કે એક માણસ સર્વિસ કરે છે ગવર્મેન્ટમાં, બરાબર છે. એની ઉપરવાળાએ ખાય, નીચેવાળાએ ખાય, એ ભાઈ સેન્ડવિચ થાય. ઉપર એના સાહેબો છે એ પણ કરપ્ટ છે, નીચેના લોકો પણ કરપ્ટ છે, અને એ જો ન લે તો એની સેન્ડવિચ થઈ જાય. આ સમયે શું કરવું? એ ગુરુજી એ સમયે જે પરિસ્થિતિ હોય, એ જે કરંટ અત્યારે જે ચાલુ જે છે એ ચાલુ પરિસ્થિતિમાં એને શું કરવું, કેવી રીતે એનાથી બચવું, એ જે કંઈ ગુરુજી કહેતા હોય એ શું છે? એ કંઈ શાસ્ત્રમાં કહેલું ના પણ હોય. ઘરની તકલીફો હોય, કદાચ ઘરમાં કંઈક શું કરવું હોય, કદાચ એને એમ લાગે કે આમાં ગુરુજીની સલાહ લેવી જોઈએ મારે, તો માણસ ગુરુજીની સલાહ લે તો એ બધું શાસ્ત્રમાં બતાવેલું ના હોય. એટલા માટે કે છે ગુરુ વાક્ય શું, એનો સમાસને છૂટો કેમ પડે? ગુરુ વાક્ય શું અને વેદાંત વાક્ય શું છે. એટલે ગુરુ વાક્ય શું, વેદાંત આદિ વાક્ય શું, વિશ્વાસ શ્રદ્ધા, એનું નામ શ્રદ્ધા કહે છે. ભગવાન શું કહે છે અહીંયા ગીતાજીની અંદર? શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ.
આ શાસ્ત્ર, આપણે એમ કહીએ ને કે આધ્યાત્મિકમાં જે લોકો પ્રવેશ કરે છે એના માટે સૌથી અગત્યનો ગુણ હોય તો છે શ્રદ્ધા. જો માણસમાં શ્રદ્ધા નથી તો બીજા કોઈ ગુણ એને કામ નથી લાગવાના. સૌથી અગત્યનો ગુણ છે શ્રદ્ધા. અને શ્રદ્ધા એક એવો પાયો છે કે જેમ ખાટલાનો એક પાયો ખેંચીને બીજા પાયા કેમ આવે, એમ શ્રદ્ધા હશે ને તો બીજા પાયા પણ આવશે. શ્રદ્ધા, તિતિક્ષા અને શ્રદ્ધા બહુ અગત્યના ગુણ છે. બીજા બધા ગુણો તો આવવાના જ છે, પણ શ્રદ્ધા અને તિતિક્ષા બહુ અગત્યનો છે. એમાં શ્રદ્ધા તો ખાસ. એટલા માટે ભગવાન ગીતામાં ત્યાં સુધી કહી દે છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જો જીવનમાં શ્રદ્ધા હશે ને એ માણસ એક દિવસ અવશ્ય જ્ઞાનને પ્રાપ્ત કરશે. કેમ કે શ્રદ્ધા છે. ક્યાં શ્રદ્ધા છે? ગુરુ વેદાંત વાક્યાદિશુ વિશ્વાસ. તો ગુરુજીના વાક્યોમાં, વેદાંતના શાસ્ત્રોના વાક્યમાં વિશ્વાસ કે આ કે છે એ સાચું છે. સત્ય બુદ્ધિ અવધારણા, એ સત્ય બુદ્ધિ જે કે છે સાચું કે છે એ પ્રકારની જે વિશ્વાસ, શાસ્ત્રસ્ય ગુરુવાક્યસ્ય સત્ય બુદ્ધિ અવધારણા. શાસ્ત્રનું વાક્ય હોય, ગુરુજીનું વાક્ય હોય, એમાં સત્ય બુદ્ધિ, એનું નામ શ્રદ્ધા. અને આ પ્રકારે શ્રદ્ધા એક સરસ અહીંયા કહે છે કે શ્રદ્ધા કેવી, ક્યાં સુધી શ્રદ્ધા હોય છે? તો કે જે માણસને પાણીમાં તરતા ન આવડતું હોય અને છતાં એ માણસ પાણીમાં કૂદકો મારે તો એનું શું થવાનું છે? ડૂબી જવાનું છે. પરંતુ જુઓ, એ બધા માણસો ડૂબી ન જાય. જે માણસને તરતા નથી આવડતું છતાંય પાણીમાં કૂદકો મારે છે કોકના કહેવાથી, એ માણસ ડૂબતો નથી. કેમ કે જે કેનાર જે છે કોણ છે? એના ગુરુજી છે. એને તરતા શીખવાડનાર જે છે એના ગુરુજી છે. પેલો કહે છે કે મને તરતા નથી આવડતું, તો કે હું તને કહું છું ને, હું ઉભો છું, માર તું ઠેકડો, હું બેઠો છું, તને પકડી લઈશ. પણ પેલો કે તમે નહીં પકડો તો? ત્યારે ને વિશ્વાસ જોઈએ, શ્રદ્ધા જોઈએ કે ના, મને એ બચાવી લેશે, હું ડૂબી જઈશ તો મને બચાવી લેશે. એ પ્રકારનો વિશ્વાસ આપણા પેલા ભાઈ જે છે શિવભાઈ પંડ્યા, એમની જ વાત કરું તો એ કહે છે કે સ્વામીજી મેં કેટલાયને તરતા શીખવાડ્યું છે, કેટલાયને તરતા, પણ મેં કહ્યું તમે કેમ શીખવાડો તરતા? મને કે હું કુવા પાસે લઈ જાઉં અને જઈને એને કહું કે મારામાં ડૂબકો. પણ મેં કીધું તરતા ના આવડતું હોય તોય? તો કે હા, એને તરતા ન આવડતું હોય તોય હોય ને કહું કે માર તું ડૂબકો, હું તને બચાવી લઈશ. અને એવી રીતે મેં કેટલાયને તરતા શીખવાડ્યું છે. તો ત્યાં શું જોઈએ? જે માણસ તરતા નથી આવડતું ને કુવામાં ધૂપકો મારે, ત્યારે એને શ્રદ્ધા રાખવી પડે કે મારા ગુરુજી છે, એને કહ્યું છે એટલે મેં કૂદકો માર્યો છે અને એ મને અવશ્ય બચાવી લેશે. તો એ પ્રકારની શ્રદ્ધા, વિશ્વાસ, વિશ્વાસ માણસના જીવનમાં હોવો જોઈએ કે જે કંઈ છે. એ જ રીતે અહીંયા શાસ્ત્ર એમ કહે છે કે આત્મા છે એ શું છે? મુક્ત છે. એ પ્રકારની શ્રદ્ધા. તો શાસ્ત્રના જે કંઈ વાક્યો છે, બધા જ વાક્યો, એક નહીં બધા વાક્યો, કઈ રીતે આપણે આગળ વધવું, શું શું કરવું, એ શાસ્ત્ર બધી આપણને સૂચનાઓ આપે છે. આ પ્રથમ ગ્રંથ છે. ખરેખર તો આ તત્વબોધ કેવો છે? એકદમ સરળ ગ્રંથ છે. જે લોકો અધ્યાત્મના ક્ષેત્રમાં જે લોકો પ્રવેશ કરવા ઈચ્છે છે એના માટે આ સૌથી અગત્યનો ગ્રંથ છે. કેમ કે આની અંદર બધા જ મૂલ્યો, બધા જ ગુણોની ચર્ચા કરી છે કે જે શિષ્યમાં આવશ્યક હોવા જોઈએ. તો એ પ્રકારના આ ગુણો જે છે એમાં કે છે શ્રદ્ધા. પછી આગળ કે છે, જુઓ, સમાધાનમ કિમ ચિત્તેકાગ્રતા. હવે કે છે આ સમાધાનમ કિમ, આ સમાધાન શું છે? સમાધાનમ એટલે નપુંસકલિંગ શબ્દ. શ્રદ્ધા, તિતિક્ષા, કીદૃશી, શ્રદ્ધા કીદૃશી એટલે સ્ત્રીલિંગ છે. અહીંયા કહે છે સમાધાનમ કિમ, નપુંસકલિંગ શબ્દ છે. આ સમાધાન એટલે શું? બધા યારે સમાધાન કરી લેવું, એનું નામ સમાધાન. બધા સાથે જેની યારે ઝઘડો થયો હોય એની સાથે સમાધાન કરી લેવાનું. આપણે કોઈ યારે ઝઘડો થાય તો તરત જ પછી શું કરવાનું? સમાધાન કરી લેવાનું. ગમે એની સાથે કાંઈ પણ તકલીફ થઈ હોય જઈને સમાધાન કરી આવવાનું. એટલે કોઈને કંઈ કહેવાનું નહીં.
એટલે શું આપણે કોઈને કઈ ને કઈ પ્રોબ્લેમ જ ન થાય ને. તો પ્રાઇમ મિનિસ્ટર છે કોઈને કઈ કહે જ નહીં, જેને જેમ કરવું એમ કરવા દે, એટલે સમાધાન બધા સાથે. પેલા કે એ લોકો બહુ કરપ્શન કરે છે, સમાધાન કરી લીધું કે જો એને કહેશું તો એ માનશે નહીં, આપણે ખોટો ઝઘડો થશે, એને જે કરવું એ કરવા દેવાનું. સમાધાનમ. સો એનું નામ સમાધાન છે કે જેને જે કરવા દેવું એ સમાધાન છે? તો કે ના, એ નથી. સમાધાન એટલે શું? ચિત્ત એકાગ્રતા. સંધિ થઈ ગઈ છે ત્યાં. ચિત્ત એકાગ્રતા. ચિત્ત એકાગ્રતા, ચિત્તની એકાગ્રતા. એકાગ્રતા એટલે શું? આપણું જે મન જે છે એને એક વિષયમાં લઈ જવું અને એક વિષયમાં લાંબા સમય સુધી એમાં ને એમાં રાખવું, એમ મનને બહાર ન જવા દેવું. એમ નામ ચિત્ત એકાગ્રતા. અચ્છા, હવે મન તો જે છે એ કેવું છે? ચંચળ છે અને એ તો ભાગી જ જવાનું છે. તો એ જ્યારે ભાગી જાય ત્યારે શું કરવું? એને પાછું લઈ આવવું. અને ચિત્ત એકાગ્રતા એનું બહુ સરસ જો આપણે જોવું હોય તો સજાતીય જે વૃત્તિ પ્રવાહ જે છે એ વિજાતીય વૃત્તિ પ્રવાહ રહિત જ્યારે હોય ત્યારે એને કહેવાય ચિત્ત એકાગ્રતા. આપણા મનમાં શું છે કે સતત વિચારોનો પ્રવાહ ચાલતો હોય છે, એમાં સજાતીય વૃત્તિ પ્રવાહ ચાલે જ્યારે, તો એને કહેવાય ચિત્ત એકાગ્રતા. પણ વિજાતીય પ્રવાહ ચાલે તો એ ચિત્ત એકાગ્રતા ન કહેવાય. તો સજાતીય વૃત્તિ એટલે શું અને વિજાતીય વૃત્તિ એટલે શું? સજાતીય વૃત્તિ એટલે જે વિષય વસ્તુ જે હોય એના વિષયના જે વિચારો છે એ સજાતીય વૃત્તિ કહેવાય. જેવી રીતે આપણે સવારે પૂજા કરવા બેસીએ, જો માનસિક પૂજા છે, તમે ઘણીવાર માનસિક પૂજા પણ કરી શકો. માનસિક પૂજા એટલે એક પ્રકારનું ધ્યાન છે. તો ધ્યાન, તમે ભગવાન ધ્યાનમાં બેસી અને ભગવાનની પૂજા કરી શકો. હવે પૂજા જે છે એના 16 ઉપચાર છે, 16 પૂજા, બરાબર છે. હવે તમે ધ્યાનમાં ને ધ્યાનમાં તમે ભગવાનનું ધ્યાન કરો, પછી એનું આવાહન કરો, પછી ભગવાનને આસન આપો, તો તમારો વૃત્તિ પ્રવાહ બદલાય છે. તમે પેલા ભગવાનનું ધ્યાન કર્યું, પછી એનું આવાહન કર્યું, ભગવાન આવ્યા એટલે તમે બેસવા માટે એને આસન આપો છો. આસનમ સમર્પયામિ, તો તમે આસન આપો છો મનથી જ. પેલું છે ને શિવ માનસ પૂજા, રત્નૈ કલ્પિતમાસનમ હિમજલૈ સ્નાનંચ દિવ્યાંબરમ. તો રત્નૈ કલ્પિતમાસનમ, તો મનથી જ માણસ પોતે કલ્પના કરે છે કે હું ભગવાનને રત્નથી જડિત આસન આપું છું. બહુ સરસ. પછી ભગવાનને સ્નાન કરાવવાનો વારો આવ્યો, એટલે પછી ભગવાનને સ્નાન કરાવ્યું. હિમજલૈ, ભગવાનને હું હિમજલ ગંગા જળથી સ્નાન કરાવું છું. હિમજલૈ. પછી ભગવાનને હું વસ્ત્ર આપું છું, ભગવાનને હું ચંદન કરું છું, આભૂષણો આપું છું, ભસ્મ લગાડું છું, ભગવાનને પછી ચોખા આપું છું, પછી ભગવાનના નમસ્કાર કરું છું. આ બધું જે કંઈ છે 16 ઉપચાર છે. જો જે માણસ એ મનથી એક ધારા 16 ઉપચાર પૂજા જો એક ધારો એ ચાલે રાખે તો એને કહેવાય સજાતીય પ્રવાહ. ખરેખર એની અંદર વિચારો જુદા જુદા છે, એક જ વિચારને પકડી નથી રાખવાનો, પણ વિચારની અંદર શું છે? સજાતીય. એટલે દરેક વિચારોની અંદર ભગવાનની પૂજા છે. એને કહેવાય સજાતીય વિચાર અથવા તો સજાતીય વૃત્તિ પ્રવાહ. હવે એમાં આપણે જ્યારે પૂજા કરવા બેસીએ એટલે પેલા 2-3 પગથિયા તો માંડ હાલે, ત્યાં પાછું મન ક્યાંક બહાર ભાગી જાય. પૂજા તો હાલતી હોય પણ મન કેવું છે? બહાર ભાગી જાય. તો એ કહેવાય વિજાતીય વૃત્તિ પ્રવાહ. ક્યાં બહાર ભાગી જાય? પૂજા સિવાયના જે બીજા વિચારો આવે, પૂજા સિવાયનો વિચાર શું આવે કે આ હિમજલૈ સ્નાનમ, હિમજળ એટલે આહા ગંગાજળ, ગંગાજળ, ગંગાજી તો ક્યાં છે? હિમાલયમાં છે, મારે હિમાલય ફરવા જવું છે. હા, તો એ વિજાતીય પ્રવાહ શરૂ થઈ ગયો. એ વિજાતીય પ્રવાહ છે. તો એ ભગવાનની પૂજા જે 16 ઉપચાર પૂજા જે થઈ રહી છે, માનસિક જે પૂજા થઈ રહી છે, એ ક્રમ પ્રમાણે જો મનમાં એ જ વૃત્તિ પ્રવાહ ચાલે તો એને કહેવાય સજાતીય વૃત્તિ પ્રવાહ. વિજાતીય વૃત્તિ પ્રવાહ રહિત સમાધાનમ. તો એ સમાધાન છે. એટલે આ એક પ્રકારનું શું છે? ધ્યાન જ છે ખરેખર તો. સમાધાનમ એટલે ચિત્ત એકાગ્રતા. જે લોકોએ ધ્યાન કરેલું છે અથવા તો જે લોકો ધ્યાન કરી શકે છે એ વસ્તુ અહીં બતાવે છે. ઘણી વખત અમુક લોકો છે એનામાં કેપેસિટી જ હોય,
ચિત્તની એકાગ્રતા રાખવાની કેપેસિટી નાનપણથી જ હોય. અને બીજા લોકો જે શું કરે, પ્રયત્નપૂર્વક પ્રાપ્ત કરી શકે. હા, કંઈ ન થાય એવું નથી, માણસ પ્રયત્નપૂર્વક પ્રાપ્ત કરી શકે. એમ વારંવાર યતો યતો નિશ્ચરતી ચંચલમ અસ્થિરમ મનઃ તતસ્તતો નિયમ્યૈ તદ આત્મન્યૈવ વશમ નયેત. જે કારણથી મન બહાર જાય તે કારણથી એને પાછું લઈ આવવાનું. તતઃ નિયમ્યૈ તત આત્મની એવ વશમ નયેત. જો એ રીતે મનને વશમાં જે કારણથી બહાર જાય, જેવું આપણને ખબર પડે, ક્યારેક તો પેલા તો એવું થાય કે મન વયું જાય ખબર ના પડે, પછી થોડા સમય પછી ખબર પડે કે સારું મન ભાગી જાય છે. જ્યારે ભાગે ત્યારે ભાગેલું મન ખબર પડે કે અરે આ મન તો ભાગી ગયું છે, હું તો ધ્યાન કરું છું અને આ મન ભાગી ગયું છે, એટલે વળી એને પાછું લઈ આવે. પછી ક્યારેક બહુ ભાગી જતું હોય, પણ ધીમે ધીમે જો અભ્યાસ કરે તો પછી ધીમે ધીમે મન ઓછું ભાગે, અને ખરેખર તો એનું જ નામ ધ્યાન કહેવાય. તો મન જાય ને એને પકડીને પાછું લઈ આવું એનું નામ ધ્યાન છે. અને મન જાય જ નહીં, સાવ જાય જ નહીં, તો સમાધિ છે. સમાધિની વાત નથી અહીંયા. શું છે? મનને મેડિટેશન એટલે શું? મનને એ જાય એટલે પાછું લઈ આવું એનું નામ ધ્યાન છે. તો ચિત્તને આપણે પછી કોઈ પણ વિષય હોય, જેમ કે સત્સંગમાં બેઠા હોય ત્યારે શાસ્ત્રનું શ્રવણ કરવાનું છે, તો એ સમયે શ્રવણ જ થવું જોઈએ. પછી એ સમય એમ થાય કે હા વરસાદ આવતો લાગે છે, મારે નાહવા જવું છે, અરે ઘરમાં અગાસી પર ઓલો સામાન પડ્યો છે, રહી ગયો લેવાનો, મારી ઘરવાળીને તો વાત તો કરી હતી પણ લેશે કે નહીં લે, અરે પલળી જશે શું થશે, એ મન જતું રહ્યું. વિજાતીય પ્રવાહ શરૂ થઈ ગયો. સજાતીય એટલે શું? જે શ્રવણ કરવાનું છે એ ત્યારે શ્રવણ કરવાનો સમય છે ત્યારે શ્રવણ કરવાનું. અર્થાત મનને જ્યારે જે વિષયમાં લગાડવું હોય, લાંબા સમય સુધી વ્યક્તિ મનને એ વિષયમાં લગાડી શકે એને કહેવાય ચિત્ત એકાગ્રતા. ચિત્ત એકાગ્રતા. અચ્છા, એટલે એ શું છે? કહે છે કે જે માણસ ધ્યાન કરે એને ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત થાય છે. ત્યાર પછી કહે છે, જો આગળ, મુમુક્ષુત્વમ કિમ મોક્ષો મે ભૂયાત ઇતિ ઈચ્છા. તો કે આ મુમુક્ષુત્વમ શું છે? તો કે મોક્ષો મે ભૂયાત ઇતિ ઈચ્છા, મને મોક્ષ પ્રાપ્ત થાય એવી જે માણસની પ્રબળ ઈચ્છા જે છે એને કહેવાય મુમુક્ષુત્વમ. હવે આમ તો મોક્ષ ઈચ્છા છે ઘણીવાર ઘણા લોકોને હોય છે. એટલે એમ આપણે પૂછીએ કે તમારે મોક્ષ મેળવો, તો કે હા મારે મોક્ષ તો મારે મેળવવો છે, પણ મોક્ષ ક્યારે મેળવવો છે? તો કે અત્યારે તો હવે હું રિટાયર થયો છું, એટલે વિચાર છે કે થોડોક બિઝનેસ કરવો છે, બિઝનેસ કરી થોડાક પૈસા હજુ કમાવા છે. પછી આ એક ચૂંટણી જે આવે છે, તો એ ચૂંટણીમાં મારે ઊભું રહેવું છે, અને આ જે માર્કેટિંગ યાર્ડની ચૂંટણી આવે છે એ યાર્ડની ચૂંટણીમાં ઊભા રહી અને એમાં મારે પ્રમુખનું સ્થાન મારે પ્રાપ્ત કરવું છે. અને આ બધું પૂરું થાય એટલે મારે મારા દીકરાના લગ્ન કરવા છે, અને પછી મોક્ષની ઈચ્છા પણ છે જ મને તો એનું નામ મુમુક્ષા નથી. મુમુક્ષુત્વમ એ નથી. મુમુક્ષુત્વમ એટલે શું? મને મોક્ષ જ જોઈએ છે, બીજું કાંઈ નહીં. એનું નામ મુમુક્ષુત્વમ. મારે જીવનમાં માત્ર ને માત્ર મોક્ષ જ પ્રાપ્ત કરવો છે. આજે ઘણી બધી ઈચ્છા હોય, પછી ધીમે ધીમે એ ઈચ્છા પ્રબળ થાય. પેલું હોય ને કે એરપોર્ટ ઉપર હોય ને, તો એરપોર્ટ ઉપર અમુક જગ્યાએ બધી જગ્યાએ જુદી જુદી રીત હોય. જે બધી ફ્લાઇટો આવતી હોય એ બતાવવાની, આવવાવાળી હોય, જવાવાળી હોય, એ બધી ફ્લાઇટની બતાવવાની રીત હોય. અમુક એરપોર્ટ ઉપર શું હોય, અમુક જગ્યાએ એવી વ્યવસ્થા હોય કે જે ફ્લાઇટ અત્યારે ઉપડવાની હોય સૌથી ઉપર હોય, અને ડિપાર્ચર થવાનો સમય થઈ ગયો હોય કે હવે જાય છે, એટલે પેલી ગ્રીન લાઇટ હોય ને બ્લિંકિંગ થતી હોય કે આ ફ્લાઇટ જાય છે. હવે એમાં ઘણી બધી ફ્લાઇટો હોય. આપણે જે ફ્લાઇટમાં જવાનું હોય ઘણીવાર એવું બને કે એનું નામે ના હોય,
એની અંદર આપણે જે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં જવાનું હોય એનું એમાં નામ જ ના હોય. પછી ધીમે ધીમે જે આગલી ફ્લાઇટો બધી જતી જાય એમ પેલું એર ઇન્ડિયા જેમાં આપણે જવાનું હોય એ ફ્લાઇટનું નામ આવી જાય. હા, એર ઇન્ડિયા. હા, હવે આવ્યું આપણી ફ્લાઇટ. પછી ઓલી ઉપલી ફ્લાઇટ હોય એ જાય એટલે ઉપલી કેન્સલ થઈ જાય એમાંથી. પછી નીચેની જે હોય નીચેનું હોય એમાં શું ફરતું હોય પેલું ગડગડ 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 ગડ એવો અવાજ આવે, પાછો ગડગડ ગડગડ ગડ એવો અવાજ આવે અને જે ફ્લાઇટ ગઈ એનું નામ એમાંથી જતું રહ્યું અને પેલી જે નીચેની હોય એ ઉપર આવી જાય. એમ કરતા કરતા શું થાય, એક એક કરીને ફ્લાઇટો જતી જાય. પેલું એર ઇન્ડિયાથી ધીમે ધીમે શું કરે, ઉપર આવતું જાય. એર ઇન્ડિયા એર ઇન્ડિયા એર ઇન્ડિયા ઉપર આવતું જાય. અમુક ફ્લાઇટ કેન્સલ થઈ જાય. આ ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ એટલે એર ઇન્ડિયા ઠેકડો મારીને આગળ આવી જાય. પછી ધીમે ધીમે સૌથી ઉપર ટોપ ઉપર આવી જાય. શું આવે, એર ઇન્ડિયા. હવે એમાં પાછું હવે જવા માટે તૈયાર છે એટલે પેલું બ્લિંકિંગ ચાલુ થઈ જાય અને પછી ટેક ઓફ. ટેક ઓફ એટલે સંન્યાસ. માણસના મનમાં અનેક ઈચ્છાઓ હોય અને અનેક બધું હોય, એક પછી એક પછી એક. એ ધીમે 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 બધું પૂરું થતું જાય. પછી મુખ્ય ઈચ્છા શું બની જાય કે મારે માત્ર મોક્ષ જ જોઈએ છે. એ જીવનમાં જયારે મુખ્ય ઈચ્છા બની જાય માત્ર, એનું નામ મુમુક્ષુત્વમ. મુમુક્ષુત્વમ એટલે એવું નહીં કે મારે બીજી કેટલી ઈચ્છા છે એમાંની એક ઈચ્છા મોક્ષની છે, એવું નહીં. મુખ્ય ઈચ્છા શું છે, પેલા કે મુખ્ય ઈચ્છા તો મારે અત્યારે ચૂંટણીમાં જીતી જવું છે, એ મારી મુખ્ય ઈચ્છા. હા, તો એ મુમુક્ષુત્વમ નથી એનામાં. મુખ્ય ઈચ્છા શું છે, તો મારા દીકરાના લગ્ન અત્યારે કરવા એ મુખ્ય ઈચ્છા છે, એ મુમુક્ષુત્વમ નથી. મારે મોક્ષ જોઈએ છે એ મારી મુખ્ય ઈચ્છા છે એવું માણસ જયારે કે ત્યારે એનામાં મુમુક્ષુત્વમ છે એવું કહેવાય. અચ્છા, જેને કહેવાય ઇંગ્લિશમાં શું કે ટોપ પ્રાયોરિટી. સૌથી ટોપ પ્રાયોરિટી શું છે કે મારે મોક્ષ મેળવવો છે, એ ટોપ પ્રાયોરિટી. તો જે પેલા ગડગડ 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 કરતું એર ઇન્ડિયા જેમ ટોપ ઉપર આવી જાય એમ. અને બીજું હજુ એક વધારે કહું તો આ મોક્ષની ઈચ્છા એવી છે કે માણસ જો બરાબર એને એની ઉપર ધ્યાન રાખે ને તો મોક્ષની ઈચ્છા છે ને બીજી માછલીને ખાઈ જાય એવી છે. જે મોટી માછલી હોય ને નાની માછલીને ખાઈ જાય એમ મોક્ષ ઈચ્છા એવી છે કે જો જેમ માણસની મોક્ષ ઈચ્છા પ્રબળ બનશે ને એમ બીજી બધી ઈચ્છાઓ ને એ ખાઈ જશે અને છેવટે માત્ર ને માત્ર મોક્ષ ઈચ્છા રહેશે. તો એનું નામ મુમુક્ષુત્વ. મોક્ષો મેં ભૂયાત, મારે મોક્ષ પ્રાપ્ત કરવો છે. એ બધા કે અરે આપણે તો વાત કરતા હતા તત્વબોધની અને એમાં આ તો મોક્ષની વાત ક્યાં આવી ગઈ, આપણે તો તત્વબોધ ભણવાનું છે, આ મોક્ષની વાત અહીં ક્યાં આવી ગઈ? તો કે ભાઈ મોક્ષ એટલે તત્વબોધ. મોક્ષ અને તત્વબોધ બે અલગ વસ્તુ નથી. મોક્ષ એટલે જ તત્વબોધ. આ તત્વબોધ એટલે જ મોક્ષ. તો એની ચર્ચા છે, હજુ થોડીક બાકી છે. મોક્ષો મેં ભૂયાત ઇતિ ઈચ્છા એતત સાધન ચતુષ્ટયમ. એ ચર્ચા છે આપણે કાલે જોઈ અને કાલે પૂર્ણાહુતિ કરીશું. હરિ ઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.